स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુનો ચોથો રવિવાર. પ્રભુના પ્રેમને સ્વીકારવા આપણે ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરવી પડે, અને શ્રદ્ધા એટલે ઈસુના માર્ગે ચાલવું. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 3 અધ્યાયના વચનો 14-21. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. સજાપાત્ર થવાનું કારણ એ છે કે પ્રકાશ જગતમાં આવ્યો, પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેમના કૃત્યો દુષ્ટ હતા. જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી, રખીને તેના કૃત્યો ઉઘાડા પડી જાય. પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે, જેથી સ્પષ્ટ થાય કે એના કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈશ્વરના માનવ પરના પ્રેમની માત્રા ઈસુ પોતાને મુખે નિકોદેમસને સંભળાવે છે. ઇસરાયેલની ઇતિહાસની એક ઘટના ઈસુ ટાંકે છે. એ ઘટના છે અરણ્યમાં પસાર થતી ઇસરાયેલી પ્રજાને સર્પદંશમાંથી મુક્ત કરવા મોશેએ એક ધ્વજદંડ પર કાંસાના સર્પને ઊંચો કર્યો હતો. આ ઘટનામાં પ્રભુ ઇસરાયેલીઓને પાપની માફી આપે છે અને જીવતદાન આપે છે. આ પ્રવૃત્તિઓ પ્રભુના પ્રેમને વાચા આપે છે. પ્રભુ માનવ પરના પોતાના પ્રેમને હજી વધુ પ્રબળ રીતે વ્યક્ત કરે છે. એ પ્રબળ રીત છે પ્રભુ પુત્રનું માનવ બનવું. માનવ બનેલા પ્રભુ એ જ ઈસુ. ઈસુ આપણ માનવો વચ્ચે વસે છે. ઈસુ પ્રભુના પ્રેમનું મૂર્તિમંત રૂપ. આ ઈસુ માનવ પરના પ્રેમને કારણે જ ક્રૂસ ઉપરનું મૃત્યુ સ્વીકારશે. આપણે માનવોએ પાપ કર્યા છે. પાપનું પરિણામ છે મૃત્યુ. ઈસુએ એક પણ પાપ નથી કર્યું, છતાં આપણા પાપોનું પરિણામ પોતાને શિરે લઈ લે છે અને આપણને પરિણામ મુક્ત કરી દે છે. ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે અને આપણે જીવતદાન પામીએ છીએ. પ્રભુના આ પ્રેમને સ્વીકારવો અને પચાવવો પડે, નહીં તો એ પ્રેમ અસર ન કરી શકે. આંગણામાં વાહન છે એનો અર્થ એમ નહીં કે આપણે પરગામ પહોંચી ગયા. આપણે વાહનમાં બેસવું પડે, વાહન ચલાવવું પડે. એ જ મુજબ પ્રભુના પ્રેમને સ્વીકારવા ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરવી પડે. શ્રદ્ધા એટલે ઈસુ પ્રત્યે નિષ્ઠા, ઈસુના માર્ગે ચાલવાની તૈયારી. એટલે માનવ સમક્ષ 2 વિકલ્પ ખુલ્લા થાય. એક વિકલ્પ શ્રદ્ધા મૂકવાનો, બીજો વિકલ્પ શ્રદ્ધા નહીં મૂકવાનો. ઈસુ કહે છે કે જેઓના કાર્યો દુષ્ટ છે તેઓ ઈસુનો અસ્વીકાર કરે છે. ઈસુ પ્રકાશ છે. દુષ્ટ કાર્યો કરનારના કાર્યો ઉઘાડા ન પડે માટે તેઓ ઈસુનો અસ્વીકાર કરે છે. હું શું કરું છું? અમારી ઉપર દયા
आशीष प्रभु वरसाओ हमारे ऊपर प्रसन्न मुखना तेज मधुर झलकाओ ओ तेज मधुर झलकाओ पंथ तमारी कृपा तणो प्रभु जग आजाणी जा तारण तेरी शक्ति तमारी सहु पिछानी जाय ओ हमारी ऊपर दया करे करे आशीष प्रभु वरसाओ ओ तेज मधुर झलकाओ तम यश केरा गान प्रभु जी सब प्रजाओ सहु देशोना लोक तमारा यशना गान गजाओ ओ हमारी ऊपर दया करे करे आशीष प्रभु वरसाओ ओ तेज मधुर झलकाओ श्याम सदाए ओ आशीष राम सदाए
आशीष प्रभु बरसाओ, ओ आशीष प्रभु